જૂનાગઢના અંબાજી મંદિરના મહંત દેવલોક પામ્યા બાદ નિવાસ સ્થાને તંત્ર પહોંચ્યું। મંદિરના ગાદી વિવાદ મુદ્દે પ્રશાસનની દોડધામ। બ્રહ્મલીન તનસુખગીરી બાપુના નિવાસ સ્થાને પહોંચ્યું પ્રશાસન। મામલતદાર સહિતનો કાફલો પહોંચ્યો તનસુખગીરી બાપુના નિવાસ સ્થાને। ભીડભંજન મહાદેવ મંદિરમાં બ્રહ્મલીન તનસુખગીરી બાપુના રૂમની તપાસ કરવામાં આવી। તનસુખગીરી બાપુના બ્રહ્મલીન થયા બાદ પ્રશાસને બાપુનો રૂમ સીલ કર્યો। ગિરનાર અંબાજી મંદિરનો વહીવટ હાલ કલેક્ટરે મામલતદારને સોંપ્યો છે। જૂનાગઢ ગિરનાર અંબાજી મંદિરના ગાદી વિવાદ મુદ્દે હવે પ્રશાસન એક્શનમાં। પ્રશાસન દોડતું થયું છે। બ્રહ્મલીન તનસુખગીરી બાપુના નિવાસ સ્થાને પ્રશાસન પહોંચ્યું। રૂમને લોક કરી દેવામાં આવ્યો છે। મામલતદાર સહિતનો કાફલો તનસુખગીરી બાપુના નિવાસ સ્થાને પહોંચ્યો। ભીડભંજન મહાદેવ મંદિરમાં બ્રહ્મલીન તનસુખગીરી બાપુના રૂમની તપાસ કરવામાં આવી। બ્રહ્મલીન થયા બાદ પ્રશાસને બાપુનો રૂમ સીલ કર્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પ્રતિક પંડ્યા। પ્રતિક, પ્રશાસને કઈ રીતની કામગીરી શરૂ કરી છે આ કેસમાં? બિલકુલ, પ્રશાસનની કામગીરી હાલ ચાલી રહી છે। મામલતદાર સહિતના વહીવટી ટીમનો વિભાગનો કાફલો હાલ જે ભીડભંજન મંદિર છે ત્યાં પહોંચી ગયું છે। છેલ્લા લગભગ 30 મિનિટથી વધુ સમયથી અહીં તપાસ કરવામાં આવી રહી છે। જે તનસુખગીરી બાપુ છે, દેવલોક તનસુખગીરી બાપુ અહીં રહેતા હતા, તેમના રૂમની તપાસ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે અંબાજી મંદિરનો ગાદીનો વિવાદ ન માત્ર જૂનાગઢ પરંતુ સમગ્ર ગુજરાતનો એક ચર્ચાનો વિષય બન્યો હતો। કલેક્ટર દ્વારા તાજેતરમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે અંબાજી મંદિરનો વહીવટ જૂનાગઢ મામલતદારને સોંપવામાં આવશે, જે અંતર્ગત આ રૂમને સીલ કરવામાં આવ્યો હતો। અને હાલ મામલતદાર તેમના રૂમની અંદર જે મહત્વના કાગળ હોય છે, પેપર હોય છે, તેની તપાસ કરી રહ્યા છે। 30 મિનિટથી વધુનો સમય થઈ ચૂક્યો છે, પરંતુ હજી તપાસનો દોર યથાવત છે। ઘણી બધી જાણકારી અંદરથી બહાર આવી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે અને હાલ પોલીસ બંદોબસ્ત પણ અહીં રાખવામાં આવ્યો છે। કેટલાક સાધુ સંતોની પણ અહીં હાજરી જોવા મળી હતી અને એક રીતે કહીએ કે જે આ વિવાદ વકર્યો હતો તેને લઈને આ તપાસ અતિ મહત્વની સાબિત થઈ શકે। આભાર પ્રતિક, આપનો તમામ માહિતી બદલ। તનસુખગીરી બાપુના બ્રહ્મલીન થયા બાદ પ્રશાસને બાપુનો રૂમ સીલ કર્યો છે। ગિરનાર અંબાજી મંદિરનો વહીવટ હાલમાં મામલતદારને સોંપવામાં આવ્યો છે।